આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે, અંધશ્રદ્ધા વિરોધી છે. આપણે અગાઉ એક વિડીયો મૂક્યો હતો જેમાં એક ટ્રેક્ટર ભરાયેલા નાળિયેર વગેરે નાખેલા હતા અને એ અમે ત્યાં જઈ અને ખાતા હતા અને અમને કાંઈ થયું નથી. તો એવો જ એક કિસ્સો ભચાઉમાં બન્યો છે. એને ખેતરના સેઢા ઉપર કોઈએ પૂતળું દાટ્યું અને એનું પાણી રહ્યું ખારું થઈ ગયું, એવું આ ભાઈનું કહેવાનું છે. તો એને જે સમજણ આપી, જે કાંઈ અંધશ્રદ્ધા વિરોધી, એ વાત પૂરેપૂરી સાંભળવા જેવી છે અને આ વિડીયોને ખૂબ શેર પણ કરો. આ લોક જાગૃતિનું કામ છે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું કામ છે. આપણા દેશમાં ઘણા બધા લોકો આવી રીતે છેતરાતા હોય છે, તો આ પણ એક સમાજ સેવાનું કામ છે. તો આ વિડીયોને ખૂબ જુઓ, પૂરો સાંભળો, મનન કરો અને ખૂબ શેર કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે. હા, સવજીભાઈ બોલે છે? હોય. હું નિવૃત્ત નાયબ મામલતદાર PL મારું બોલું છું. બોલો. પેલા નાળિયેરનું બધું મેસેજ મેં કર્યો હતો ને વિડીયો, એમાં તમે લખ્યું છે કે કોણે કર્યું ને એ તમે મને ફોન કરો એટલે જણાવું, એવું લખ્યું તમે એમાં. એ અમારે લલિયાણા ગામ છે, આપણે ભચાઉ તાલુકામાં. અમારામાં તમારા ગુંદારાનો ભોપો છે. ગુંદારાનો? હા, ગુંદારાનો જ છે. ઈ કરી ગયો તો અમારા માથેથી કાંઈ. એટલે ભચાઉમાં કરી ગયો કે અહીંયા ગુંદારામાં કરી ગયો? ના, ભચાઉમાં ઠેઠ આવીને લલિયાણા ગામમાં કરી ગયો તો ઈ માણસ. અને ત્યાં શું કર્યું હતું એને જો કાલી વિદ્યા કરીને અડદનો કૂતરો દાટ્યું તો લીમડા નીચે, અમારી વાડીની અંદર, અને ફરતી બીજાની વાડી હતી ને એને તેડાયો હતો. એટલે એને એની વાડીમાં ફરતી ધાડાવાળી આપી. ધારાવાળી પાણીની? પાણીની ધાડાવાળી આપી ગયો એની વાડીમાં, અને અમારી વાડીમાં અડદના પૂતરા કરીને દાટી ગયો. અને એમાં 7 હોળીઓ ભરાવલ હતી. અબીલ કંકુલ એવો છાંટલ નથી. ઈ તમારા ગામનો ગુંદારાનો જે ભોપો રહ્યો ને ઈ જ કરે છે. અમને ખબર, અમને ખબર પડી ગઈ. કયો ભોપો નામ છે? હે, ભોપો નામ છે એનું? ભોપો? હા, ગુંદારામાં કહેવાય છે કે ભોપો હે. ઈ અમારા ગામના કેરાસિયા હે ને આયર, ઈ તેડી આવ્યા ને એને કરાવેલ હતું. એટલે ઈ રાતના 12-2:30 વાગે કરી ગયા ને પછી અમને 2-3 દી પછી જાણ થઈ ગયો. ઈ કરીને નીકળી ગયા હતા. પછી અમે કોલી હઈ એટલે અમે પગો પગ ગયા. એટલે પગ હામલાની વાડી અંદર ગયો. હોય તે અમારા વાહે લીમડો હતો ને, હું કૂતરા કાંક હશે તો એને ફોરલ થોડોક હતો થળ નીચું. તે એમાં અમારી નજર પડી ગઈ. મગનું પાટિયું હતું ને, પાટિયાના સામે જ લીમડો હતો. અમે મગની ફરી વીંટામાં પહોંચી ગયા. તે અમારી અડદનો કૂતરો ની મળી ગયું એટલું સારું, ને અમારો અખાડ ઉઠાડી દીધી તે દી માણસ. હા, આજી એને ઘણો ટાઈમ નથી, 1.5 વર્ષ થયું છે. હા, એ બધી કાલી વિદ્યા ઈ જ કરે, ઈ જ ગામનો હોય. એમ? હા. વાહે અમે ગામના માણસોને ભેગા કર્યા. ગામના માણસો કેવા માંડ્યા, આને કે જેલના હવાલે કરી દઈ. વાહે ભોપો તો રાતોરાત ભાગી ગયો, પણ એક જે આ કરાયાવાળો માણસ હતો ને એ અમારા હાથમાં આવી ગયો. પછી એ અમારા ગામનો જ હતો ને ભોપો ભાગી ગયો ગુંદારા. અમે ફોન કર્યા પણ હું અમારા હાથમાં ના આવ્યો. એના કારણે ગાડીઓ બધું છે કે ઘરનું બધું ટોટલ વસ્તુ છે એમ કે. ફોર વ્હીલ એવું બધું છે એમ? હા, છે સાહેબ. અને એ બધે વિધિ કરવા જાય છે એમ ને? હા, બધે વિધિ કરવા જાય છે. કહું તો હું કે અમારામાં કરી ગયો તો અમારી માણી ગયો. એટલે તમને આમ કઈ નુકસાન થયું કે ન થયું? પછી કઈ નુકસાન ઘણું થઈ ગયું. શું નુકસાન થયું? આ વાડીમાં પાણી ખારા થઈ ગયા ને એવું બધું થઈ ગયું. એટલે એને પૂતળું દાટ્યું પછી આવું થયું એમ? હા, પૂતળું દાટ્યું પછી આવું થયું. 6 વર્ષ તકલીફ આલી અમારે હારામાં હારી. એટલે કેટલા વર્ષ પેલા કર્યું હતું? આ 3 વર્ષ થયા સાહેબ. એમને તમે કીધું 6 વર્ષથી મારે તકલીફ છે અને આ થયું તો 3 વર્ષથી થયું છે, તો એ ડિફરન્સ તો થયો 3 વર્ષ? 6 મહિના તકલીફ બહુ આલી. 6 મહિના. 6 મહિના આલી? હા, 6 મહિના આલી. એટલે માની લો પૂતળું દાટ્યું એટલે તરત જ કૂવાનું પાણી ખારું થઈ ગયું? ના, રેતો થઈ ગયું. ધીમે ધીમે થયું એમ? ધીમે થયું. પછી નહીં, તેથી તમે જયારે મેલી વિદ્યા કરી ત્યારે તો તમે એને પકડી પાડ્યો હતો ને? તો ભાગી ગયો હતો ને? ભોપો ભાગી ગયો, પણ માણસને મેં પકડી પાડ્યો. કયો માણસ પકડ્યો? આ માણસ હતો ને વ્યક્તિ જે કરાયા વાળો ભોપાને તેડી આવ્યો હતો ને, એ માણસને એમ પકડી લીધો. એમ? પછી એને શું કીધું?
એને સાચું બોલી ગયો વાહી મારની બીકે કેમ કે અમે ઘણા જણા ભેગા થઈ ગયા હતા ખેતરામાં. ઠીક. તો અમે એને પડાપૂછ બધી કરી હતી કે ગુંદારાનો ભોપાનો તેડી આવ્યો હતો અને આવી રીતે મેલી વિદ્યા કરાવી. અહીં કીધું ભાઈ તે આવી ભલે કરાવી પણ તને તારે પરચો જડી જાય. અટાણે માણસ નબળો હોય કે માણસના દેવ કોઈની કુળદેવી નબળી ના હોય કીધું. હોય તે વાહી ઈ તો અત્યારે પોતે ખાટલે પડ્યો હોય એવા ધંધા કરાવતો હોય એટલે હોય મને કીધું ફલાણો વ્યક્તિ છે ગુંદારાનો ભોપો છે એના કને મેં કરાયું છે 4 વ્હીલ લઈને આવ્યો તો કે રાતના 8 વાગે કર્યું. એની સાથે આમ તમારો શું વાંધો શું તમારા એ પાડોશી સાથે? કાંઈ નહીં, અમારે બે ખેતર છેટો છે, કાંઈ હચોડો વાંધો નહીં. એટલું કે અમારે પાણી મીઠું હતું ને એને જરાક મોરું હતું એટલો કેસ. અચ્છા, એના પાણી મોડું હતું ને તમારે મીઠું પાણી આવતું હતું એટલે એને ઈર્ષા થઈ એમ? હા, ઈર્ષા થઈને અમારે કાંક વરે પેદા હારી આવતી હતી એટલે તમારી પેદાશ ઘટાડવા માટે એને આ કર્યું? હા, એને કર્યું. બરાબર. પછી પૂતળું બુતળું કાઢી નાખ્યું તમે? હવે કૂતરું કાઢી નાખ્યું. એ તો તરત કાઢી નાખ્યું છે ને? હવે એ તો કાઢીને ઠેઠીને દીએ અમે ઠેઠીની વાડી. ઠેક જેને નખાવ્યું તો નહીં વાડીએ દે આવ્યા? હા, એને જેને નખાયું તો એને જ ઠેક દીએ આલે કીધા તું સંભાળ. હોય. બરાબર. તમે કઈ ભણેલા છો તમે? હોય, 7 ચોપડી ભણેલો છું. 7 ચોપડી. તમારા કુટુંબમાં કેટલા છોકરો ભણેલા છે આમ ગ્રેજ્યુએટ થયેલા હોય ને એવા? અમારામાં 3 જ ભણેલા છે. ઈ બધા આવું માને ખરા આવું બધું મેલી વિદ્યાનું નામ દેન? માને ખરા સાહેબ, જો પરચો મળે ને તો માને. પરચો એટલે કઈ ટાઈપનો પરચો? આ જેમ કે આપણે તકલીફ ઘરમાં પડતી હોય, કોઈ આપણા માથે કર્યું હોય તો તકલીફ પડે તો પાછું માને. તકલીફ એટલે કઈ ટાઈપની તકલીફ એમ? આ કોઈ એમ આપણને એમ કે મેં તારા માથે કરાયું આ તે. નહીં કરાયું બરાબર, પણ તમને શું તકલીફ પડે એમ? તકલીફ તો આપણને શું પડે સાહેબ કે ઘરમાં ગહારો હાલે રહ્યો દવાખાનો ના તે બધું. દવાખાનાનો ઘસારો એટલે કઈ ટાઈપનો દવાખાનો? માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય કે કેન્સર? એમ તો મોટો આવે સાહેબ, 40-50 હજાર નો આવે. કોઈ એક્સિડન્ટ થાય, કોઈ હાથ પગ ભંગાય, એવી રીતે મોટો આવે જો એમ. તો એના માટે તો દવાખાના છે ને? હા. અને બીજું તમારા એકના ઘરમાં જ આવું થોડું થાય છે, આ તો બધે થાય છે. જો રોડ છે તો રોડ હોય છે અકસ્માત થાય, બરાબર? તો એ બધા દવાખાને જાય છે ને? કોઈ મેલી વિદ્યા કરવા જાય? ના, કોઈ નથી જતા. એને કોઈ એમ કીધું કે ભાઈ આ મારી ઉપર આ કર્યું એટલે મારું એક્સિડન્ટ થયું? વાહનો છે અથવા તો રોડ ઉપર તમે નીકળો, તમે ઘરે બેઠા રહ્યો તો કોઈ દી એક્સિડન્ટ થાય તમને? ના, કોઈ ન થાય. અને કાંક તો સાહેબ દારૂ પીને હાકે ને એમાં થાય છે બધા. હા, એટલે જો એનું કારણ તો તમને ખબર પડી ગઈ કે લોકો અમુક વ્યસન થી હાકતા હોય તો તકલીફ થાય. માણસ અંધશ્રદ્ધામાં જીવે, સમજે? નહીં, કા ગાડીમાં કઈ ખરાબી હોય, કા એના ડ્રાઇવિંગ બરાબર ફાવતું ન હોય તો એક્સિડન્ટ થાય. કારણો છે ને એમ એના, બરાબર? અને કારણો છે તો એનું નિવારણ છે. મતલબ એક્સિડન્ટ થાય તો તમે દવાખાને જાઓ અને એની સારવાર કરાવો, પણ એનો મતલબ એવું નહીં કે તમારી ઉપર કઈક કર્યું એટલે એક્સિડન્ટ થયું એમ. બીજું, હવે બીમારીની વાત આવી તો બીમાર આ દવાખાના જે મોટા દવાખાના બન્યા છે એ એટલા માટે જ બનાવવામાં આવે છે કે લોકો બીમાર થાય અને એની સારવાર થાય. બીમાર શું કામ થાય? કે તમારું ખાવામાં કઈક ફરક પડી જાય, તમારું વાતાવરણમાં કઈક ફેર પડી જાય, મચ્છર છે કે આ તે તમને કરડી જાય તો ડેન્ગ્યુ ને એવા રોગ થાય. હવામાનના લીધે રોગ થાય, ખોરાકના લીધે રોગ થાય, વાતાવરણના લીધે રોગ થાય. અમે લોકો વાતાવરણ અત્યારે ફરશે તો શરદીના અંદર ઉધરસ થાય. કામ કે આપણું શરીર રહ્યું ને એ દરેક ઋતુમાં એક ધારું હાલતું ન હોય, ઋતુ ફરે એટલે શરીર એમાં સેટ થવા માટે ટાઈમ લે. એ ટાઈમમાં તમને શરદી ઉધરસ થાય, વળી પછી એમાં સેટ થઈ જાય એટલે ઉનાળો 3 ઋતુ આવે એટલે વાતાવરણ આધારિત રોગો હોય છે. ખ્યાલ આવી ગયો? પછી હમણાં કોરોના આવ્યો તો એનો વાયરસ હતો, ખ્યાલ આવી ગયો? એનો મતલબ એવો નહીં કે કોઈ તમારી ઉપર કઈક મેલી વિચાર કરી. એટલે બીજું, તમારા ઘરમાં જ થાય છે તો તમે કહ્યું કહો, પણ આ તો બધા આખા જગતમાં થાય છે ને. એટલે એવું કઈ કોઈ મેલી વિદ્યાથી કોઈને કઈ રોગ ન કરી કે કોઈને કઈ નુકસાન ન કરીએ કે આ વસ્તુમાંથી બહાર નીકળવાની જરૂર છે. તમે ઈ પૂતળા તમે મારા ઘરમાં ગમે એટલે દાટી આ મારા ઘરમાં દાટી જવા લો, મને કાંઈ થાય કેજો એમ. તમે એવું માનો છો ને એટલે તમને ડર બેસે છે. ડર બેસે છે એટલે તમને એમ થાય કે આ જે નુકસાન થયું એ આના કારણે થયું. તમારું પાણી જો ને કૂવાનું પાણી, એ તો એની જે કઈ એની નીચેથી પાણીની આવક હોય ને
એમાં કંઈક ફેરફાર થાય ને તો મોડું ખારું એવું થઈ કે બાકી કોઈ પૂતળું કાંઈ શેઢામાં દાટે અને એની અસરથી જમીનમાં થઈ જાય તો આપણા પાકિસ્તાન સામે લડાઈ કરીએ છીએ કે આપણા દેશો ઉપર લડાઈ થઈ છે, ચીન છે, પાકિસ્તાન છે, તો ત્યાંનો આ બધા ભુવન મોકલી દે દાણા નાખવા માટે. તો આપણા મિલિટરી પાછળ આપણું જે બજેટ છે ને ભારત દેશનું બજેટ, એમાં 33% બજેટ મિલિટરી પાછળ વપરાય છે. એમાં પ્લેન ખરીદવો હોય, એટમ બોમ્બ બનાવવો હોય કે જે કાંઈ હોય ને એની પાછળ શું કામ ખર્ચે છે કે પાડોશી દેશો સાથે આપણી દુશ્મની હોય અને એ આપણી પર હુમલો કરે તો આપણે એનો સામનો કરી શકીએ. હવે માની લો કે આપણી આગળ એવી મેલી વિદ્યાવાળા ભુવા હોય અને એ લોકો પૂતળા દાટીને બધું કરી શકતા હોય તો એ લોકોનો બોર્ડર ઉપર સરકાર ભરતી કરે કે ભાઈ આ બધાને જો જે મેલી વિદ્યા કરવા આવે છે એ શું કામ કરવા આવે છે? પૈસા માટે. મફતો કરતા નથી. એના 200, 500, 5,000 રૂપિયા આપી દો એટલે હવે એ જ પૈસા મળે તો સરકાર નો આપે કે હાલો ભાઈ આ બધાને બધા ભુવાઓને મેલી વિદ્યાવાળા બધા આની પાસે 40,000 લઈ ગયો તો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એ તો જે લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા છે ને એ લોકો પૈસા દે, પણ માની લો કે સરકારને આવી ખબર પડે સરકાર બધી ન ભરતી કરી દે. ચાલો ભાઈ આ બધાને ભુવાઓને આપણે બોર્ડર પર મેળજો અને જેમ ઓલા લોકો એના પ્લેન મોકલે આપણે અડધના દાણા સાથે રાખીએ એટલે એનું પ્લેન પડી જાય. બરાબર થઈ કે ને આપણી આગળ તો શક્તિ અપાર શક્તિ ગણે ને આ મેલી વિદ્યા રહી. મતલબ તમે જેમ કીધું કે છે જેઠે પૂતળું દાટ્યું અને તમારો કુવામાં પાણી મોડું થઈ ગયું તો એ તો કેવડી શક્તિ ગણાય એમ. ક્યાં છેટો તમારો કુવો કેટલા ફૂટ છે? તમારો 25 ફૂટ. હા 25 ફૂટ નીચે જમીનમાં જો પૂતળું છેટા ઉપર દાટ્યું એ કરી શકતું કામ તો આકાશમાં તો ગમે એટલું કામ કરીએ કે ખુલ્લામાં તો એની મિલિટરીને આંધળીભૂત ન કરી દે. મતલબ મિલિટરી એવી ટેન્ક લઈને તો એની પર આપણા દાણા છાંટવા પરથી આંધળા ન થઈ જાય. એટલે આવું કઈ થતું નથી. તો સરકાર છે ને આટલા બધા દવાખાનાઓ પાછળ કરોડો અબજો રૂપિયા ખર્ચે છે, એ ખર્ચે નહીં. મિલિટરી પાછળ આટલા રૂપિયા ખર્ચે છે, એ ખર્ચે નહીં. તો એ બધી બાબતો રહે ને, બધી હોમવર્ક બાબતો છે જે માનતા હોય ને એને નુકસાન એ માનસિક રીતે થાય છે. એ પૂતળાથી કઈ નુકસાન નથી થયું, પણ તમે એવું માનો છો ને એટલે તમને એમ થયું કે મારામાં નુકસાન થયું. બાકી તમે ન માનો તો તમને કોઈ દી કઈ નુકસાન નહીં થાય. એ તમારી માનસિકતા છે આપડી. ખ્યાલ આવી ગયો? અને આ માનસિકતા દરેકની છે. જો અમે ત્યાં ગયા અને એ બધા નાળિયેર અમે ફોડ્યા અને ત્યાં નાળિયેર અમે ખાધા, એ વિડીયો અમે મેલી ન ગયા કેમ કે ત્યાં નાળિયેર તોડવાનું સાધન નહોતું એટલે અમારે બીજે જવું પડ્યું. ત્યાં જઈને અમે નાળિયેર તોડ્યા, એનો વિડીયો બનાવ્યો પણ એ વિડીયો નેરે જોડ્યો નહીં. એટલે લોકોને અમુકને એમ થયું કે નાળિયેર ખાધા નહીં. બાકી અમે નાળિયેર ખાઈ જાય, બધું ખાઈ જાય, કોઈ વસ્તુ રહીને એવી રીતે કાંઈ મેલી વિદ્યા કરવાથી ક્યાંય મેલી વિદ્યા થતી નથી. ભુવાના ઘર આનાથી ભરાય છે, એનાથી વધુ કઈ થતું નથી. તો આમાંથી જાગૃતિ લાવવી હોય ને, આમાંથી સૌજીભાઈ જાગૃતિ લાવવી હોય ને તો આપણા બાળકોને શિક્ષણ આપો. એ વાત તો થઈ જાય ને. તો મને ક્યારે જ્ઞાન થયું? મેં આ બધું વાંચ્યું કે આ બધું હોમવર્ક છે, આવું કાંઈ હોઈ ન શકે એમ. ખ્યાલ આવી ગયો? એ હોય તો આવું બધું મેં કેમ તર્ક કર્યો કે મિલિટરીના બોર્ડર ઉપર બધા ભુવન મોકલી દે, ખર્ચો જ ન થાય, ખાલી પગાર જ આપવો પડે ને ભુવાને. આ કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આપણું મોટા ભાગનું બજેટ એમાં વપરાઈ જાય છે. તો એ બજેટ બધું આપણા વિકાસમાં વપરાય કે નહીં? જો ભુવાનને મોકલી દેજો અને ભુવાનને પૂરી સગવડ આપો. 5 સ્ટાર હોટલોમાં રાખે છે, મોટા ક્વાર્ટર બનાવી દે 5 સ્ટારના. બરાબર. અને જે કાંઈ પાકિસ્તાનમાંથી પ્લેન આવ્યું નથી ને એને દાણા છાંટ્યા નથી, પાકિસ્તાનમાંથી મિલિટરી આવી નથી, દાણા છાંટ્યા નથી. આ ઘણા બધા આપણા દેશમાં જ ઘણા બધા ચોરી થાય છે, લૂંટ થાય છે, ઘણા બધા ગુનેગારો પકડાતા નથી. તો આ બધું બંધ ન થઈ જાય? મતલબ ભુવા કાંઈ કરી શકતા હોય તો પોલીસ સ્ટેશનની શું જરૂર પડે? હાલો ગયો હે આ ઘણા બધા ગુનાઓ રહ્યા એ પકડાતા જ નથી. તો ભુવાને બોલાવો નહીં પોલીસ વાળા, ચાલો ભાઈ પોલીસ આવી જાવ અહીંયા. આ જે ગુનેગાર છે, આ ખૂની છે કે આ બળાત્કારનો ઓલો છે, ચોરી વાળો છે, એ ક્યાં છે? તો ભુવો ને આજે દાણા નાખી ન કહી દે કે આ ફલાણી જગ્યાએ છે એમ. એવું કઈ થયું? તો આ બધી બાબતો રહી ને ખાલી આપણને પકડાવી દેવામાં આવી છે. અને એ ગરીબ માણસો છે અથવા તો અંધશ્રદ્ધા માને છે, અશિક્ષિત માણસો છે, આ લોકો જ આવું માને છે. સુશિક્ષિત માણસો કોઈ દી અનિલ અંબાણી, મુકેશ અંબાણી કોઈ જોર આવી ગયા? આ બજપતિ માણસો કોઈ જોર આવી ગયા? એ ક્યાંય નહીં જાય એમ. ખ્યાલ આવી ગયો? આપણા જેવા ગરીબ માણસો રહ્યા, અભણ માણસો છે, નાના ગામડામાં રહે છે અને એમાં ગળા ડૂબ હોય છે, એની ઉપર જ આ લોકો પ્રયોગ કરતા હોય છે. બરાબર ને? અને અમુક શિક્ષિત માણસો રહ્યા ને એ બુદ્ધિના બળદિયા હોય છે. એ માત્ર ભણ્યા હોય ને, ચોપડી જ વાંચ્યું હોય ને આમાં એનું જ્ઞાન ન હોય, એવા લોકો જ માનતા હોય છે. બાકી જે હોશિયાર માણસો બધી રીતનું જેને જ્ઞાન છે એ કોઈ દી આવો માનશે નહીં. એટલે તમારી ઉપર કોઈ મેલી વિદ્યા કરે, કોઈ કાંઈ કરે ને તો કોઈ જાતનું મૂંઝાતા નહીં. તમે મારો નંબર રાખજો અને ગમે ત્યારે મને ફોન કરજો. એ બધી બાબતો ખોટી હું સાબિત કરી દઈશ. એમાં ક્યાંય પડવા જેવું નથી. તમને ઉલટાનું માનસિક રીતે નુકસાન થાય. તમને તો નુકસાન થાય પણ તમારા કુટુંબને, તમારા બહેરાઓને, તમારા છોકરાઓ પર પણ આની ખરાબ અસર પડશે.
એટલે તમે ક્યારેય આવું ક્યાંય આમાં માનતા નહીં. આ બધી બાબતો રહી ને ખોટી છે. તમારા ઘરે આવું થયું હોય કે તમારા કૂવામાં મોડું પાણી થયું હોય એ શક્ય જ નથી. જમીનનું પાણી રહ્યું ને તળથી આવે છે, ઉપરના પુત્ર દાટવાથી પાણીનું ફેરફાર ન થાય કોઈથી. બરાબર ને? એટલે એવું છે. એટલે મેં કીધું તમે વાત કરી ને તો મેં કીધું તમારે એનું હું વાત કરી લઉં. બરાબર? લ્યો એવું છે. હા ભલે. એટલે એવું કઈ માનતા નહીં તમે તારો, એવું કઈ હોય તો કહેજો તમને. બરાબર ને? ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો